નમસ્કાર મારા વાલા બાળા મિત્રો, કેમ છો બધા? ફરીવાર આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સેટ ધોરણ 5 ની અંદર જીસીઆરટીના મોડેલ પેપર એફ વિભાગ ગણિત પ્રશ્ન ક્રમાંક 41 થી 50 ના ભાગ નંબર 2 માં આપણે બધા મળ્યા છીએ. તો આપનું હું સ્વાગત કરું છું અને હવે આપણે શરૂઆત કરીએ. પરંતુ એક પહેલા તમને કેટલીક વાત કરું કે જીસીઆરટીની વેબસાઇટ ઉપરથી પ્રશ્નપત્ર ABCDEF અને સાથે MET મેટ કરીને લખેલું છે એ ધોરણ 3, 4, 5 અને એ સિવાય ગુજરાતીના, ગણિતના, અંગ્રેજીના, હિન્દીના, પર્યાવરણના જે પ્રશ્ન બેંકો આપેલી છે પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી દેજો, જેથી કરીને સેટની પરીક્ષામાં વધુ સારી મહેનત કરવા માટે અથવા કોઈ પ્રશ્નનું સોલ્યુશનના વિડીયોઝને જોવા માટે તમને પ્રશ્નપત્રો હેલ્પફુલ બનશે. તો આપણે અહીં પણ આજે આપણે શરૂઆત કરીએ છીએ. તમારા જોડે પેપર હશે જ તો એની અંદરથી તમે જોઈ શકો છો, અને ના હોય તો આપણે અહીંયા એના રકમ લખું જ છું, તો તમે બરાબર ધ્યાનથી વિડીયો જોજો. ઓકે, તો કરીએ શરૂઆત. ચાલો ત્યારે પ્રશ્ન નંબર 41. એક કોન્ટ્રાક્ટર દિવસના 350 રૂપિયા મહેનતાણું આપે છે. અહીંયા 350 રૂપિયા એક દિવસનું છે, દિવસના એ યાદ રાખવાનું જે કિલોવર્સ છે આપણે, અને 2.1 દિવસના કેટલા રૂપિયા મહેનતાણું ચૂકવવું પડે એવી વાત કરી. અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં દિવસો આપેલ. તો સૌથી પહેલા બેટા આપણે શું કરવાનું? મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું. તો જોઈએ 2.1 બરાબર કેટલા થાય? તો આ બંનેનો ગુણાકાર થાય તો 2 દુ 4 અને એનો ગુણાકારની અંદર એક ઉમેરાશે એટલે કે 5/2. કેવી રીતે? તો ફરી એકવાર યાદ કરાવું તમને. તો આ બંનેનો ગુણાકાર થશે, આ બંનેનો ગુણાકાર થશે અને એની અંદર પ્લસ એક ઉમેરાશે અને છેદની અંદર 2 ના 2 એટલે કે 5/2 દિવસ આપણને મળી જાય છે. હવે આપણને દિવસ મળી ગયા તો આપણું એ જ જૂનું પુરાણું એક્ઝેક્ટલી સૂત્ર કે કેટલા દિવસનું મહેનતાણું. એક દિવસનું આપણે જે ત્રિપદી રાશિ જે ઝડપથી કરી શકાય અને ઘણા બધામાં ઉપયોગી થાય, તો એક દિવસ બરાબર 350 રૂપિયા. તો 5/2 દિવસ બરાબર કેટલા? તો આ બંનેનો ગુણાકાર કરીશું. અહીં જુઓ 350, આ બંનેનો ગુણાકાર થઈ આપણે જોઈ ચૂક્યા છીએ અગાઉ. 350 ગુણ્યા 5/2 અને છેદની અંદર 1, અને છેદની અંદર 1 મૂકવો હોય તો મૂકવાનો, ને તો 1 મૂકશો નહીં તો પણ ચાલશે. હવે અહીંયા શરૂઆત કરીએ તો 350 ગુણ્યા 5 કરી, પછી એના ભાગાકાર પણ કરી શકો છો 2 વડે, અને ડાયરેક્ટ 350 ના 2 ભાગ કરવા હોય તો પણ આપણે કરી શકીએ. બાજુમાં ભાગાકાર કરવો હોય તો કરી શકાય. કેટલો થશે? તો આપણે જોઈએ 2 × 2 1 5 2 × 14 બાદબાકી 1 10 5 0 175. તો ડાયરેક્ટ આપણે ભાગાકાર કરીએ 175. શું જવાબ આવશે? 175 ગુણ્યા 5. આ પણ આપણે અહીંયા બાજુમાં આપણે કરી શકીએ છીએ. 175 ગુણ્યા 5, 5 × 5 = 25, વધી આવી 2, 5 × 35 ને 2 37 નો પડો સાંકળો, વધી આવી 3, 5 ને 5 × 5 અને 5 ને 3 8, 875 રૂપિયા આપણને જવાબ મળી જાય છે. કેટલા રૂપિયા? તો અહીં વિકલ્પની અંદર 875 મહેનતાણું ક્યાં આપેલું છે? તો વિકલ્પ નંબર સી ની અંદર. ઓકે, પ્રશ્ન નંબર 42. એક કુટુંબમાં 6 વ્યક્તિઓ છે. દરેક વ્યક્તિ રોજનું 4 લીટર પાણી પીવે છે. તો એપ્રિલ માસમાં તેમના દ્વારા પીવા માટે વપરાયેલ પાણી કેટલું? એપ્રિલ માસ, 6 વ્યક્તિ અને રોજનું 4 લીટર. તો આ બધાનું શું કરવાનું? તો જો ડાયરેક્ટ આપણે એક કરીએ તો 6 વ્યક્તિઓ રોજનું 4 લીટર, એક વ્યક્તિને 4 લીટર જોઈએ તો 6 વ્યક્તિને કેટલું જોઈએ? 6 × 24 લીટર. પરંતુ એપ્રિલ મહિનાનું કેટલું? તો એપ્રિલ મહિનાના દિવસો કેટલા? તો આપણે સૌથી પહેલા એ પણ યાદ રાખવું પડે કે એપ્રિલ મહિનો, તો એપ્રિલ મહિનાના દિવસ બરાબર 30 દિવસ. અગાઉ આપણે આ રીત શીખી ગયા છીએ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. એપ્રિલ ખાડામાં આવે તો એપ્રિલના કેટલા દિવસો હશે? 30 દિવસ. જો ટેકરા ઉપર આવતું હોય તો 31 દિવસ અને ફેબ્રુઆરીના 28 દિવસ. પરંતુ
અત્યારે વર્તમાન સમયમાં 2024ની અંદર ફેબ્રુઆરીમાં 29 દિવસ છે, એ પણ યાદ રાખવાનું. કેમ? કારણ કે આ વર્ષ લીપ યર વર્ષ છે માટે. તો હવે આગળ જોઈએ કેટલું પાણી. તો આપણે સીધી વાત કરીએ અહીંયા, કેટલું પાણી. તો સૌથી પહેલા એપ્રિલ માસના દિવસ ગુણ્યા કુટુંબના માણસ, કુટુંબના વ્યક્તિ ગુણ્યા રોજનું એક વ્યક્તિનું પાણી, એક વ્યક્તિનું પાણી. જો સૂત્ર બહુ લાંબુ થયું પરંતુ છે એકદમ ટૂંકું. તો આપણે જોઈએ એપ્રિલ મહિનાના દિવસ કેટલા? 30. કુટુંબના વ્યક્તિ કેટલા? 6. એક વ્યક્તિનું પાણી કેટલું? 4. તો હવે બહુ ઈઝી થઈ ગયું. આ બંનેનો ગુણાકાર પહેલો કરી દઈએ. 6 પંચા 6 તરી 18 અને 0 ગુણ્યા 4 એમના એમ, એના પછીનું અહીંયા લાવ્યા 4, આપણે અહીંયા લાવ્યા બીજો ગુણાકાર. પહેલા 2 નો ગુણાકાર કર્યો પછી 3 નો, અને 18 ચોક 72, એટલે કે 100 ઉતારી દો, એટલે કે 720 લીટર. આ 720 લીટર જવાબ આપણને શેમાં મળે છે ભાઈ? તો વિકલ્પ નંબર બી ની અંદર આપણને એનો સાચો જવાબ મળી જાય છે. પ્રશ્ન નંબર 43. અહીં એક સેન્ટીમીટરના ચોરસની અંદર એક કાળા કલરની આકૃતિ આપેલી છે. તો આપેલ આકારની પરિમિતિ જણાવો. પરિમિતિનો મતલબ આપણે જાણીએ છીએ બેટા. પરિમિતિ મતલબ શું થાય? હદ. એની હદ જણાવવાની, બોર્ડર જણાવવાની. આ એક જાતનું ખેતર છે એવું સમજવાનું, અને એને ફરતે વાડ કરવી. તો ક્યાં ક્યાં વાડ કરીશું? તો આપણે જોઈએ એની ગણતરી શરૂઆત કરીએ. આપણે અહીંથી શરૂઆત કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. એનો મતલબ કે 16 સેન્ટીમીટર. 16 સેન્ટીમીટર જવાબ આપણને શેમાં મળી ગયો? તો વિકલ્પ નંબર ડી ની અંદર. છે ને બિલકુલ એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન. પ્રશ્ન નંબર 44. નોબિતા દિવસના 8 કલાક ઊંઘે છે. દિવસના 8 કલાક. તો તે દિવસનો કેટલામો ભાગ ઊંઘે છે? અગાઉ પણ બેટા આવો પ્રશ્ન આપણે ભણી ચૂક્યા છીએ. તેમ છતાં ફરી એકવાર યાદ કરાવો કે જ્યારે કેટલામો ભાગ લખેલું હોય ત્યારે આપણે કેટલામો ભાગ શોધવું હોય ત્યારે કેટલામો ભાગ આ સૂત્ર મૂકીએ ત્યારે નીચે ઉપર નીચે અંશ અને છેદની અંદર શું લખીએ છીએ? અહીં કુલ ભાગ અને અહીં કુલ પૈકીનો ભાગ. તો અહીં કુલ ભાગ એટલે શું? તો અહીં દિવસના ભાગની વાત કરે છે. તો દિવસના ભાગની વાત કરીએ તો દિવસના કુલ ભાગ કેટલા? તો એક દિવસના 24 કલાક. અગાઉ પણ આવો એક પ્રશ્ન આવી ગયેલો છે, માટે હું તમને અહીંયા ડાયરેક્ટ કહું છું કે 24 કલાક. આ 24 કલાકમાંથી નોબિતા 8 ભાગ ઊંઘી રહ્યો છે. 8 ભાગ એટલે કે 8 કલાક. ઓકે, તો અહીં શું રહ્યું? 8 24 અંશ. હવે 8 24 અંશનું સ્વરૂપ નાનું કરવું છે. 8 ને 24 વડે ભાગી શકાશે તો શું થશે? 8 એકા 8 અને 8 તરી 24. 8 તરી 24. તો અહીંયા શું વધ્યું બેટા? 1/3 ભાગ. 1/3 કલાક. પણ કોના? આખા દિવસના. જો આખા દિવસના કલાક લખો તો પણ ચાલે. અહીં ભાગ આપેલું છે ને અહીંયા ક્યાંય જવાબમાં આપેલું નથી કે ભાગ ગણવા કે કલાક ગણવા, પરંતુ કેટલામાં ભાગ ઊંઘે છે? તો 1/3 ભાગ ઊંઘે છે. આવો જવાબ આપણને શેમાં મળી ગયા? તો વિકલ્પ નંબર બી ની અંદર આપણને એનો જવાબ મળી જાય છે. પ્રશ્ન નંબર 45. 121 ને 11 વડે ભાગવાથી ભાગફળ કેટલું મળે? અહીં ભાગાકાર પૂછ્યો છે. જો ભાગાકાર આપણને સરસ મજાનો આવડતો હોય તો જરાય ચિંતા કરવાની જરૂરિયાત નથી. દાખલો બિલકુલ સહેલો હોય. પણ આને વધુ સહેલો કેવી રીતે બની શકાય? પોઈન્ટ આપેલા હોય. જ્યારે પોઈન્ટ આપેલા હોય એટલે આપણે બેટા એક વસ્તુ યાદ રાખવાની કે પોઈન્ટ કેવી રીતે. તો બે રીતો થાય. ડાયરેક્ટ પોઈન્ટથી પણ આપણે લખી શકીએ અને વિધાઉટ પોઈન્ટથી. એમ સમજીએ કે ભાઈ 121 આપેલું તો એને અપૂર્ણાંકમાં ફેરવીએ, દશાંશ ચિહ્ન કાઢી નાખીએ તો એકમ, દશક, સો અને હજાર. તો 121 ફરીવાર 121 નીચે છેદમાં 1000 આવું થાય.
અને આ રકમને ભાગ્યા 11 વડે ભાગવા. આમાં બે રીતે કરી શકાય. ઉપરની રકમને ડાયરેક્ટ 11 વડે ભાગી શકાય અને છેલ્લે જે જવાબ આવે એમાંથી 1000 આપણે ભાગાકારની રીતે લખીશું એટલે પોઈન્ટ આપણને ઓટોમેટિકલી મળી જશે, જેથી ભૂલ થવાની શક્યતા રહે નહીં. તો અહીંયા ભાગાકારની શરૂઆત કરીએ. બાજુમાં અહીંયા કરું છું. જો 121 ફરીવાર 121 ભાગ્યા 11. તો અહીંયા 11 અને અહીં એક રકમ જોઈએ તો 1 અને બે રકમ જોઈએ તો 12. 11 એકા 11 અને 11 દુ 22 એટલે કે 22 વધી જાય તો એનાથી નાનું 11 એકા 11. 12 માંથી 11 જશે એટલે કે 1 અહીંયા 0. ઉપરથી ઉતાર્યો 1. ફરીવાર 11 એકા 11 0 0. હવે ભાઈ શું? હવે ફરીવાર પાછું 1 ઉતારવાનું. જો તમે પોઈન્ટ થી ભાગાકાર કરો તો ડાયરેક્ટ અહીંયા પોઈન્ટ તમે મૂકી શકો છો. બરાબર? 1 મૂકીએ, અહીંયા 1 ઉતાર્યો તો 11 ના ઘડિયામાં 1 આવતો નથી. જો ડાયરેક્ટ તમને ભાગાકાર ફાવતો હોય કે ભાગ ના ચાલે એની શૂન્ય તો મૂકી શકાય છે, પરંતુ આને આપણે એક્ઝેક્ટ સિસ્ટેમેટિક રીતે ગણીએ તો 11 0 1 કરતા નાનું કોણ? તો ફરીવાર 1 વધશે. હવે ફરીવાર પાછા આપણે 2 ઉતારીશું એટલે કે 12 બની ગયા. તો વળીવાર 11 એકા 11. તો અહીંયા શું વધશે? 12 માંથી 1 0 1. ફરીવાર પાછું 1 ઉતારીશું નીચે એ 11. તો એક્ઝેક્ટ 11 એકા 11. ફિનિશ. શેષ કંઈ વધતું નથી. જવાબ શું આવ્યો? તો જવાબ આવ્યો ભાઈ 11 0 11. જો તમે ફરીવાર યાદ કરાવું છું, ડાયરેક્ટ પોઈન્ટ મૂક્યો હોત, જો અહીંયા પોઈન્ટ મૂક્યો હોત તો અહીંયા પોઈન્ટ આવી જાત, પરંતુ નથી મૂક્યો. તો હવે શું બાકી રહ્યું? આની નીચે 1000. તો 1000 એટલે કે 1000 ના સ્થાન પર દશાંશ ચિહ્ન મૂકવાનું છે. તો એકમ, દશક, સો અને હજાર. તો 11.011 જવાબ આપણને મળશે. આવો જવાબ આપણને શેમાં મળી રહ્યો? તો વિકલ્પ નંબર સી ની અંદર આપણને એનો જવાબ મળી જાય છે. પ્રશ્ન નંબર 46. ઘડિયાળના એક સેલ પર આયુષ્ય 7200 કલાક લખેલું છે. ઘડિયાળનો પાવર આવે એના ઉપર. આ સેલ ઘડિયાળમાં લગાવ્યા બાદ ઘડિયાળ કેટલા દિવસ ચાલુ રહેશે? કેટલા દિવસ? એનો મતલબ કે દિવસની વાત કરી છે. તો દિવસ કેટલાનો હોય ભાઈ? એક દિવસ બરાબર 24 કલાક. એ આપણે જાણીએ છીએ. તો કેટલા 24 કલાકે રહી શકે? કેટલા દિવસોના 24 કલાક? તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ. કેટલા દિવસ બરાબર આપેલ કુલ કલાક એટલે કે આયુષ્ય ભાગ્યા એક દિવસના કલાક ભાગ્યા એક દિવસના કલાક. તો આની અંદર આપણે રકમો મૂકીએ. તો આપેલ કુલ કલાક કેટલા છે? 7200 જે આપણને આપી દીધા. અને કેટલા દિવસ? તો એક દિવસના કેટલા કલાક? આપણે 24 કલાક. તો ભાગ્યા 24. આ પણ કલાક છે, આ પણ કલાક છે, પણ જવાબ શેમાં આવશે? દિવસમાં આવશે. તો 7200 ભાગ્યા 24. બાજુમાં આપણે ભાગાકાર કરી દઈએ. 7200 ભાગ્યા 24. 24 તરી 72. ડાયરેક્ટ જવાબ લખી શકાય. બરાબર? ઉપરથી ઉતારી 0. ભાગ ના ચાલે એટલે કે 24 0 0. ફરીવાર ઉપરથી ઉતારી 0. 24 0 0. આ રીતના પ્રોપર ભાગાકાર આપણે કરી શકીએ છીએ અને જવાબ મળે છે આપણને 300 દિવસ. છે ને? એકદમ ઈઝી. તો આવો જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર એ ની અંદર આપણને જવાબ મળી જાય છે. પ્રશ્ન નંબર 47. પ્રશ્ન મોટો દેખાય છે પરંતુ બિલકુલ સહેલો છે. બાળક દીઠ રોજ
બરાબર ધ્યાન આપજો. 50 ગ્રામ કઠોળ આપવાની યોજના સરકાર દ્વારા કરવામાં આવી. જો શાળામાં 320 બાળકો અભ્યાસ કરતા હોય તો તે શાળાને 1 મહિના માટે કે કઠોળનો કેટલો જથ્થો ફાળવવો. અને અહીં જો લખેલું છે, અગાઉ પણ મેં વાત કરી હતી કે 1 મહિનો બરાબર 30 દિવસ. તો અહીંયા આપેલું છે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ કે કેટલો જથ્થો એની આધારે વાત કરીએ. તો અહીંયા લખું છું કેટલો જથ્થો ફાળવવાનો. તો જથ્થા માટે શું કરવાનું છે? સૌથી પહેલા બાળક દીઠ અનાજ, બાળક દીઠ કઠોળ ગુણ્યા બાળકો ગુણ્યા માસના દિવસ. આપણે આવો જ પ્રશ્ન નંબર 42 આપણે જોઈ ચૂક્યા. પાણી, કેટલું પાણી વપરાય, એવું ને એવું સેમ ટુ સેમ આ પ્રશ્ન છે. તો અહીંયા આગળ બાળક દીઠ કઠોળ આપણે વાત કરીએ તો 50 ગ્રામ, ગ્રામ શબ્દ વાપરીશું અહીંયા. બાળકો 320 અને માસના દિવસો 30. અહીં પણ ગુણાકાર કરવાનો થશે. તો સૌથી પહેલા આપણે આ બંનેનો ગુણાકાર કરીશું અથવા આનો ગુણાકાર કરીશું તો પણ ચાલશે. તો અહીંયા બાજુમાં ગુણાકાર કરું છું. 320 ગુણ્યા 30. જો બે શૂન્ય ના આપેલી હોય તો ડાયરેક્ટ ગુણાકાર તમે કરી શકો છો. 3 દુ 6 અને 3 તરી 9 અને બે શૂન્ય પાછળ મૂકી દો એટલે કે રકમ તમને એની મળી જાય 9600. તો 50 ગુણ્યા 9600. તો હવે ફરીવાર પાછું અહીં ગુણાકાર કરવાનો. એમ સમજવાની કે આ 1 2 અને 3 શૂન્ય આપેલી નથી. તો ગુણાકાર શું થશે? 96 ગુણ્યા 5. 6 પંચા 30 ની પડી શૂન્ય વધી આવી 3. 9 પંચા 45, 45 ને 3 48. 480. આ 480 મૂકી દીધા પછી જે શૂન્ય આપણે ગણી નથી 1 2 અને 3 એ આની પાછળ મૂકી દેવાની. પણ આ જવાબ આપણને શેમાં મળ્યો ભાઈ? ગ્રામમાં. આ જવાબ શેમાં મળ્યો? ગ્રામમાં. તો એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ, 4,80,000 ગ્રામ આપણને મળ્યો. પરંતુ અહીં જ્યારે જવાબ જોશો તો અહીં તો કિલોગ્રામ આપેલા છે. તો કિલોગ્રામની અંદર વાત કરીએ તો કિલોગ્રામની અંદર ફેરવવા હોય તો કેટલા કિલો, કેટલા કિગ્રા બરાબર ગ્રામ ભાગ્યા 1000. કારણ કે 1 કિલોમાં કેટલા ગ્રામ આવે? 1000. તો કેટલા કિલોગ્રામ? આપેલ ગ્રામ કેટલા છે ભાઈ? અહીંયા 4,80,000 ભાગ્યા 1000. તો આમની ઉપર નીચે એક જીરો કટ કરીશું તો કેટલું વધ્યું ભાઈ? 480 કિલોગ્રામ આપણને જવાબ મળી જશે. 480 કિલોગ્રામ ક્યાં આપેલો જવાબ? તો વિકલ્પ નંબર બી ની અંદર 480 કિલોગ્રામ જવાબ મળે છે. જેને એકદમ ઈઝી. પ્રશ્ન નંબર 48. આપેલ આકૃતિમાં છાંયાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? એટલે કે જે લીટી દોરેલો ભાગ છે એમાં કેટલા ભાગ? તો સૌથી પહેલા આપણને બેટા કુલ ભાગ શોધી દેવાનો. અને કુલ ભાગ કેટલા? તો કુલ ભાગ થશે 1 2 3 4 5 6 7 8 9. કુલ ભાગ 9. એ પૈકીના છાંયાંકિત ભાગ એટલે કે લીટીવાળો છાંયાંકિત ભાગ કેટલા? તો આપણે એ શોધીએ. તો જો તમે જોઈ શકો છો આ એ અડધા ભાગ ગણીશું અને એને આખામાં કન્વર્ટ કરીશું. આપણે અપૂર્ણાંક શીખી ગયા છે 1 2 3 આ 4 અને 5. 5 અડધા જ્યારે 2 આખા, 5 અડધા અને 2 આખા. તો જ્યારે 5 અડધા અને આખા કરીશું તો 2.5 થશે અને 2 અડધા એટલે કે બંનેનો ટોટલ ભાગ થશે 4.5. 4.5 આપણે જોઈ શકીએ છીએ. ફરી એકવાર વાત કરું, ચોકડી મારું છું, ધ્યાન આપજો. બ્લુ કલરથી એક આખો, બીજો આખો, આ બંનેને ભેગા કરો તો આ ત્રીજો આખો, આ બંનેના ભેગા કરો તો એ આ ચોથો આખો. તો 4 આખા અને 1 અડધો એટલે કે 4.5. આ જે 4.5 અહીંયા જવાબ આપણને મળી જાય. છાંયાંકિત ભાગ કેટલો? તો 4.5 9 પણ અહીં તો એવું આપેલું નથી. તો શું કરીશું? તો આને આપણે એ રીતના થોડો મોટો કરીશું અથવા નાનો કરીશું. એ પણ કરી શકીએ છીએ. બંને વચ્ચે ગુણાકાર કરી આ જે દશાંશ ચિહ્ન આપેલું એને આપણે પૂર્ણાંકમાં ફેરવી શકીશું. અને 2 વડે ગુણીએ તો ઉપર 2 વડે તો નીચે પણ 2 વડે. 4.5 ને 4.5 9 તો નીચે 9 દુ 18. તો
બેટા અહીંયા ફર્સ્ટ ક્લાસ આપણને જવાબ મળી જાય 9 એકા 9 અને 9 દુ 18 તો 1/2 આપણને સીધો જ જવાબ મળી જાય છે કે અડધો ભાગ છાयांकित છે તમે અહીંથી પણ શોધી શકો છો અને આ રીતના પણ શોધી શકો છો બંને રીતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આપણને ક્યાં જવાબ મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર જવાબ મળી જાય છે પ્રશ્ન નંબર 49 એક પાત્રમાં 2 લખોટી નાખતા બરાબર જોજો 2 લખોટી નાખતા 8 મિલી પાણી 8 મિલી અને 4 સિક્કા નાખતો 2 મિલી પાણી ચડે છે તો પાત્રમાં 5 લખોટી અને 6 સિક્કા નાખતો કેટલા મિલી પાણી ઉપર ચડશે તો અહીંયા જો લખોટી પણ આપી અને સિક્કા પણ આપે એટલે આપણે બંનેની ગણતરી અલગ અલગ કરીશું અને પછી બંનેનું ભેગું કરીશું લખોટીની વાત કરીએ સૌથી પહેલા તો લખોટીની અંદર વાત કરીએ તો 2 લખોટી બરાબર 8 મિલી આપેલું છે તો એના પછી કેટલી લખોટી નાખવાની છે જો હું રાઉન્ડ કરું છું 2 લખોટીની સામે 5 લખોટી તો 5 લખોટી બરાબર તો 5 લખોટી બરાબર કેટલા મિલી તો આ બંનેનો ગુણાકાર આપણે જાણીએ છીએ બીજા અને ત્રીજા પદનો બીજું અને ત્રીજું અને પહેલું પદ ભાગાકારમાં 5 × 8 છેદમાં 2 આ બે ક્યાં આવ્યા ભાગાકાર 2 ચોક 8 શું વધ્યું 5 × 4 બરાબર 20 5 ચોક 20 મિલી પાણી ઉપર ચડે 2 લખોટીમાં 8 મિલી તો 5 લખોટીમાં 20 મિલી પાણી ઉપર ચડશે આપણને એક જવાબ મળ્યો હવે બીજો જવાબ કયો આ લખોટીની વાત હતી હવે સિક્કાની વાત કરીએ તો કહે છે કે 4 સિક્કા નાખતો 2 મિલી પાણી વધે જો 4 સિક્કા અને 6 સિક્કા તો 4 સિક્કા બરાબર 2 મિલી તો 6 સિક્કા બરાબર કેટલા મિલી પાણી તો અહીં ફરીવાર ત્રિપદી રાશિના સૂત્રમાં પહેલું બીજું ત્રીજું એટલે કે બીજા અને ત્રીજાનો ગુણાકાર થશે 6 × 2 છેદમાં આ 4 નીચે ભાગાકારમાં જતા રહેશે અહીં જુઓ 2 દુ 4 અને 2 તરી 6 માત્ર 3 મિલી આપણને આ બીજો જવાબ મળી ગયો બંને જવાબ મળી પણ અહીંયા શું પૂછે કે બંને નાખતા લખોટી પણ નાખો અને સિક્કાને પણ નાખતો કેટલા મિલી પાણી ઉપર ચડે તો આ બંનેને શું કરવું પડશે ભેગું કરવું પડશે તો 20 મિલી વત્તા 3 મિલી બરાબર 23 મિલી પાણી ઉપર ચડશે તો 23 મિલી જવાબ આપણને શેમાં મળી રહ્યો અહીંયા તો 23 મિલી વિકલ્પ નંબર એ ની અંદર આપણને જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 50 નીચે આપેલ કઈ ઘટનામાં ક્ષેત્રફળનો ઉપયોગ કરવામાં આવે છે ક્ષેત્રફળ એટલે રોકેલી જગ્યા અને પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો આ આપણે જાણીએ છીએ તો ક્ષેત્રફળનો ઉપયોગ ક્યારે થાય રોકેલી જગ્યા શોધવામાં તો અહીંયા આપણે ઓપ્શન જોઈએ છીએ ઓપ્શનમાં કાપડની ફરતે પટ્ટી લગાડવામાં એટલે કાપડની ચારે બાજુ પટ્ટી લગાડવામાં ના એ પરિમિતિ માટે એ ઓપ્શન નહીં રૂમની અંદર લાદી લગાડવામાં રૂમની અંદર લાદી લગાડવી હોય તો ક્ષેત્રફળનો ઉપયોગ થાય એટલે કે વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ છે પરંતુ આપણે આગળ જોઈએ વિકલ્પ સી ની અંદર ખેતરની ફરતે વાડ બનાવવામાં તો ના એ પણ પરિમિતિનો પ્રશ્ન બની શકે કે આવો નવો પરિમિતિનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે એવો પણ પ્રશ્ન પૂછી શકાય તો એ પણ તમને સમજાવું છું લાઇટના તાર લગાડવામાં તો ના આવી રીતે એવું જરૂરી નથી આ જ પ્રશ્ન પૂછાય એમ પણ પૂછાય નીચે આપેલી કઈ ઘટનામાં ક્ષેત્રફળનો ઉપયોગ કરવામાં આવે છે એમ કરવામાં આવતો નથી એ પણ પૂછી શકાય પરિમિતિનો ઉપયોગ કરવામાં આવતો નથી એ પણ પૂછી શકાય દરેક પ્રશ્ન અલગ અલગ રીતે પૂછી શકાય તો બેટા તમને આજે આપણે ભાગ 2 ની અંદર આપણે પ્રશ્ન નંબર 41 થી 50 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું તમને બધાને મજા આવી હશે તો વિડિયો ચોક્કસ લાઈક કરજો શેર કરજો અને ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરજો એટલે તમામ વિડિયો તમને સીધા જ તમને મળી રહે તો ફરીવાર આપણે ભાગ 3 માં મળીશું ત્યાં સુધી આવજો